કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે શાણપણ વિઝડમ. આ સુવિચાર ખૂબ જ સરસ રીતે મેં લખ્યો છે, એટલે કે નિલેશ દુધિયાએ લખ્યો છે. શાણપણ વિઝડમ. મૂર્ખતા તે શાણપણની સીડીનું પહેલું પગથિયું છે. મારા વાલા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ મહાન બની છે, શાણપણને પ્રાપ્ત કર્યું છે, તેણે ભૂતકાળમાં પોતાના જીવનમાં ઘણી બધી મૂર્ખતાઓ કરી હશે. આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ એવી નથી કે જેનો જન્મ શાણપણ સાથે થયો હોય, પરંતુ અહીંયા તફાવત ફક્ત એટલો જ છે સામાન્ય માણસનો અને મહાન માણસનો, કે મહાન માણસો હંમેશા પોતાની મૂર્ખતામાંથી, મૂર્ખામીભર્યા કૃત્યોમાંથી કંઈક ને કંઈક શીખે છે અને તે મૂર્ખામી જેમણે કરી છે તેને ફરીથી પુનરાવર્તિત કરતા નથી. જ્યારે સામાન્ય માણસ હંમેશા જે મૂર્ખામીભર્યા કૃત્યો કરે છે તેને વારંવાર પુનરાવર્તિત કર્યા કરે છે અને મૂર્ખામીમાંથી કંઈ શીખતો નથી. માટે જો આપણે પણ શાણપણને પ્રાપ્ત કરવું હોય, વિઝડમ સુધી પહોંચવું હોય, તો ભલે આપણાથી મૂર્ખામી ભર્યા કામો થઈ જાય, પરંતુ જ્યારે આવા કોઈ કામ થતા હોય ત્યારે તેમાંથી આપણે શીખવાનું છે. જે મૂર્ખામી ભર્યું કામ થયું છે તે ફરીથી ના થાય તેનું ધ્યાન રાખવાનું છે અને તેમાંથી શીખીને શાણપણને પ્રાપ્ત કરવાનું છે. જો મૂર્ખતામાંથી શીખવાનું આપણે શીખી જઈએ તો 100% આપણે શાણપણને પ્રાપ્ત કરી શકીએ. અને શાણપણને જે વ્યક્તિ પ્રાપ્ત કરી લે છે તે ચોક્કસ જ મહાન બની જાય છે. માટે આપણે પણ આપણા લક્ષ્યો જે સારા અને સાચા બનાવેલા છે તેની ઉપર કામ કરીને, શાણપણથી કામ કરીને આગળ વધવાનું છે અને જીવનમાં કંઈક મેળવવાનું છે. થેન્ક યુ.